ભારતનું બંધારણ જનરલ નોલેજ ભાગ 5 પ્રશ્ન 1 રાજ્યસભાના સભ્યોની ચૂંટણી કેવી રીતે થાય છે? જવાબ વિધાનસભાના સભ્યો દ્વારા. પ્રશ્ન 2 નાણાકીય ખરડો સૌપ્રથમ ક્યાં રજૂ થાય છે? જવાબ લોકસભામાં. પ્રશ્ન 3 સંસદમાં અંદાજપત્ર કોણ રજૂ કરે છે? જવાબ નાણામંત્રી. પ્રશ્ન 4 સંસદની બેઠક બોલાવવાનો હુકમ કોણ કરે છે? જવાબ રાષ્ટ્રપતિ. પ્રશ્ન 5 સંસદની સંયુક્ત બેઠકને સંબોધન કોણ કરે છે? જવાબ રાષ્ટ્રપતિ. પ્રશ્ન 6 સંસદની સંયુક્ત બેઠક ક્યારે બોલાવાય છે? જવાબ ખરડા અંગે કોઈ બાબતમાં મતભેદ થાય ત્યારે. પ્રશ્ન 7 સ્પીકરનો હોદ્દો કયા દેશના બંધારણમાંથી લીધો છે? જવાબ બ્રિટન. પ્રશ્ન 8 સંસદમાં સભ્યોને બોલવાની પરવાનગી કોણ આપે છે? જવાબ સ્પીકર. પ્રશ્ન 9 સંસદ સભ્ય કોને ઉદ્દેશીને પોતાની વાત રજૂ કરે છે? જવાબ સ્પીકરને. પ્રશ્ન 10 કોઈ પણ ખરડો નાણાકીય છે કે કેમ એ નક્કી કોણ કરે છે? જવાબ સ્પીકર. પ્રશ્ન 11 લોકસભામાં ખરડો પસાર થયા બાદ કોની સહી થાય છે? જવાબ રાષ્ટ્રપતિની. પ્રશ્ન 12 કોની સહીથી ખરડો કાયદો બને છે? જવાબ રાષ્ટ્રપતિની સહીથી. પ્રશ્ન 13 રાષ્ટ્રપતિ અને સંસદ વચ્ચે કડીરૂપ કાર્ય કોણ કરે છે? જવાબ વડાપ્રધાન. પ્રશ્ન 14 જાહેર હિસાબ સમિતિમાં કેટલા સભ્યો હોય છે? જવાબ 22. પ્રશ્ન 15 જાહેર હિસાબ સમિતિના લોકસભા અને રાજ્યસભાના કેટલા સભ્યો હોય છે? જવાબ લોકસભાના 15 સભ્યો અને રાજ્યસભાના 7 સભ્યો. પ્રશ્ન 16 જાહેર હિસાબ સમિતિના ચેરમેન કોણ હોય છે? જવાબ વિરોધ પક્ષના નેતા. પ્રશ્ન 17 જાહેર હિસાબ સમિતિ કોને ઉદ્દેશીને પોતાનો અહેવાલ રજૂ કરે છે? જવાબ લોકસભાના અધ્યક્ષને. પ્રશ્ન 18 અંદાજ સમિતિમાં કેટલા સભ્યો હોય છે? જવાબ 30 સભ્યો. પ્રશ્ન 19 સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશની નિમણૂક કોણ કરે છે? જવાબ રાષ્ટ્રપતિ. પ્રશ્ન 20 સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશની નિવૃત્તિ કેટલી હોય છે? જવાબ 65 વર્ષની. પ્રશ્ન 21 સુપ્રીમ કોર્ટના વરિષ્ઠ ન્યાયમૂર્તિ કોને ઉદ્દેશીને રાજીનામું મોકલે છે? જવાબ રાષ્ટ્રપતિને. પ્રશ્ન 22 પંચાયતી રાજ અંગે અધિનિયમ ક્યાં પરિશિષ્ટમાં છે? જવાબ 11મા પરિશિષ્ટમાં. પ્રશ્ન 23 સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિને સોગંદ કોણ લેવડાવે છે? જવાબ રાષ્ટ્રપતિ. પ્રશ્ન 24 રાજ્યપાલના બંધારણીય વડા કોણ છે? જવાબ રાજ્યપાલ. પ્રશ્ન 25 દેશમાં લોકસભાની મુદત ક્યારે પૂરી થાય છે? જવાબ 5 વર્ષે. પ્રશ્ન 26 સૌથી ટૂંકામાં ટૂંકી લોકસભા કઈ છે? જવાબ 12મી. પ્રશ્ન 27 વર્તમાન લોકસભા કેટલામી લોકસભા છે? જવાબ 18મી. પ્રશ્ન 28 ગુજરાત પર સૌથી વધારે શાસન કયા મુખ્યમંત્રીએ કર્યું છે? જવાબ નરેન્દ્ર મોદીએ. પ્રશ્ન 29 બંધારણ ઘડવા માટે સંવિધાન સભાનું નિર્માણ કયા વર્ષમાં થયું? જવાબ 1946માં. પ્રશ્ન 30 નાણાકીય ખરડો વિધાનસભા રજૂ કરતા પહેલા કોની મંજૂરી લેવી પડે છે? જવાબ રાજ્યપાલની. આવા જ ગુજરાતી જનરલ નોલેજના વિડીયો જોવા માટે અત્યારે જ વિડીયોને લાઇક કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો અને આ વિડીયોને તમારા મિત્ર વર્તુળમાં શેર કરી દો.